સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. માં આદ્ય શક્તિના તો અનેક સ્વરૂપો અને દરેક સ્વરૂપોનો વિશેષ મહિમા રહેલો છે. કોઈ સ્થાનક પર માતાજી અંબાના નામે તો કોઈ સ્થાનક પર માતાજી મહાકાળીના નામે પૂજાઈ રહ્યા છે. પરંતુ આ તમામ 64 જોગણીનો મહિમા પણ સવિશેષ છે. ત્યારે આવી જ એક જોગણીની વાત આપણે કરવી છે અને તેનું નામ છે માતા મેલડી. શું આપ જાણો છો મેલડી માતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેમનું સ્વરૂપ કેવું છે, તેમનો મહિમા અને ઇતિહાસ વિશે જાણીશું. મેલડી માતા હિન્દુ ધર્મમાં પૂજાતી એક શક્તિ સ્વરૂપા દેવી છે. તેઓ ગામે ગામ અને દરેક શેરી શેરીમાં પૂજાય છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેલડી માતાનું વિશેષ મહત્વ અને પ્રસિદ્ધિ રહેલ છે. મેલડી માતાના સ્વરૂપનું વર્ણન કરીએ તો તેઓ અષ્ટભુજાધારી છે, એટલે કે તેમની 8 ભુજાઓ છે, જેમાં વિવિધ પ્રકારના શસ્ત્રો ધારણ કરેલા છે. એક હાથમાં બોટલ, બીજા હાથમાં ખંજર, ત્રીજા હાથમાં ત્રિશૂળ, ચોથા હાથમાં તલવાર, પાંચમા હાથમાં ગદા, છઠ્ઠા હાથમાં ચક્ર, સાતમા હાથમાં કમળ અને આઠમા હાથમાં અભય મુદ્રા છે. માતાના હાથમાં રહેલી બોટલમાં તમામ તાંત્રિક શક્તિઓ બંધ હોવાનું માનવામાં આવે છે. મેલડી માતાનું વાહન બકરો છે. મેલડી માતાને દુર્ગા માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે. ગુજરાતમાં કેટલાક લોકો તેમને કોળી સમાજની કુલદેવી તરીકે પૂજે છે અને કેટલાક માટે તેઓ ઘરની માતા તરીકે માનવામાં આવે છે, જે ખેતરની રક્ષા કરે છે. એવી માન્યતા છે કે મેલડી માતાની પૂજા કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેઓ પોતાના ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. માતા મેલડીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે. તેમના પ્રાગટ્યની અલગ અલગ કથાઓ પણ છે. પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું. ત્યારે ન નામીના નામથી જાણતા, એટલે નામ વગરના માતાજીથી પ્રખ્યાત થયા. પણ સમય જતાં તેઓ મેલડી માતાના નામથી જાણીતા થયા. મેલડી માતાના પ્રાગટ્ય વિશે એક પ્રાચીન કથા મુજબ પૃથ્વી પર અમરુવા નામના દૈત્યના અત્યાચારોથી ક્રોધિત થઈ માતા ભગવતી ઉમા પ્રગટ થયા. તેમણે અમરુવા દૈત્ય સામે યુદ્ધ શરૂ કર્યું. ભયંકર યુદ્ધ બાદ જ્યારે દેવી ઉમાએ તેને મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે મૃત ગાયની ખાલમાં છુપાઈ ગયો. આ અપવિત્ર સ્થાનને જોઈ દેવી ઉમા દૂર ઊભા રહ્યા અને ક્રોધમાં પોતાના હાથ રગડવા લાગ્યા. તેમના હાથમાંથી નીકળેલા મેલમાંથી માતા મેલડીની ઉત્પત્તિ થઈ. મેલડી માતા 5 વર્ષની કન્યાના સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમણે તરત જ અમરુવા દૈત્યનો સંહાર કર્યો. આ જોઈ દેવી ઉમા ખૂબ જ પ્રસન્ન થયા અને પોતાના મૂળ સ્વરૂપ નવદુર્ગામાં દર્શન આપ્યા. ત્યારબાદ દેવી દુર્ગાએ મેલડી માતાને ચામુંડા માતા પાસે મોકલ્યા. ભગવતી ચામુંડાએ તેમની પરીક્ષા લેવા માટે તેમને કામરૂપ કામાખ્યા ખાતે દુષ્ટ શક્તિઓના વિનાશ માટે મોકલ્યા. ત્યાં તેમણે મુખ્ય પહેરેદાર નુરિયા મસાનને હરાવ્યો અને કામાખ્યા નગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં પહોંચીને મેલડી માતાએ તાંત્રિકો, કાપાલિકો અને અઘોરીઓની મોટી સેના જોઈ સમય બગાડવાને બદલે તેમણે પોતાની શક્તિથી બધાને બંદી બનાવી બોટલમાં બંધ કરી દીધા. તેમજ ભૂત, પ્રેત, પિશાચ જેવી આસુરી શક્તિઓને બકરામાં ફેરવીને તેને પોતાની સવારી બનાવી લીધી. મેલડી માતાની આ અદ્ભુત શક્તિ જોઈ દેવી દુર્ગા બીજી વાર પણ ખૂબ પ્રસન્ન થયા અને નવદુર્ગા સ્વરૂપે પ્રગટ થઈને તેમને આશીર્વાદ આપ્યા કે તેઓ કલયુગમાં મહાશક્તિ તરીકે પૂજાશે અને કામ, ક્રોધ, લોભ, મોહ, માયા જેવી તમામ વિકારોને નાશ કરશે. ત્યારથી મેલડી માતા બકરાની સવારીવાળી મેલડી માતા તરીકે પ્રસિદ્ધ થયા. મેલડી માતાના ચહેરા પર મમતા, આંખોમાં કરુણા અને હૃદયમાં પ્રેમની ભાવના જોવા મળે છે. તેઓ અષ્ટભુજાધારી સ્વરૂપમાં બકરાની સવારી કરે છે. મેલડી માતાના અનેક સ્વરૂપો છે અને તેમની સાધના પણ વિવિધ રીતે થાય છે. માતાને સાત્વિક અને તામસિક બંને પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે. તેમની સાથે 52 વીર, 64 જોગણીઓ તથા અનેક શક્તિઓનું પણ વર્ણન થાય છે. કહેવાય છે કે જે સાધક સંપૂર્ણ વિધિથી
મેરડી માતાની સાધના કરે અને સિદ્ધિ પ્રાપ્ત કરે તેને બીજી કોઈ સાધનાની જરૂર રહેતી નથી, કારણ કે મેરડી માતા સર્વ તાંત્રિક કાર્યોમાં પારંગત માતા છે. કલયુગમાં મેરડી માતાની ભક્તિ કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મેરડી માતાના ડાકલા, ગરબા અને ભજનો ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે. ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું મેરડી માતાનું પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં દરરોજ અને ખાસ પ્રસંગોએ ભક્તોની ભારે ભીડ રહે છે. દૂર દૂરથી ભાવિક ભક્તો માતાના દર્શન કરવા આવે છે. મા મેરડી પર ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ અડગ છે અને માતા મેરડી સૌની મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.